તહેવારોની શરૂઆત વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની મુશ્કેલી વધી છે। સિંગ તેલ અને પામોલીન તેલના ભાવમાં ઉછાળો આવતા રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે। તહેવારો દરમિયાન ખાદ્ય તેલની માંગ વધતા તેમજ વૈશ્વિક બજારના પરિબળોના કારણે તેલના ભાવમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે। એક તરફ તહેવારોની ખરીદીનો ખર્ચ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ રોજિંદા વપરાશની જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારો માટે ઘરનું બજેટ જાળવવું મુશ્કેલ બની રહ્યું છે। કપાસના બધાના તેલના ભાવ વધી ગયા છે, કઠોળના ભાવ વધ્યા છે। તહેવારો કેવી રીતે કરીશું? પબ્લિક શું કરશે? ઓછા હોય અમે કઈ રીતે ઘર ચલાવીએ? કઠોળ, અનાજ, શાકભાજી, ગેસના બાટલા બધામાં ભાવ વધેલા છે। સરકાર શું કરવા બેઠા છે અમને કંઈ ખબર નહીં પડતી। પગાર ટૂંકા હોય અને પ્લસ થાય શું કે બિચારાને ઘર ચલાવવાનું હોય, એટલે હવે કઠોળ છે, શાકભાજી છે, તેલ છે, જે રોજિંદી વસ્તુ હોય ને એમાં બહુ તકલીફ પડે છે, કારણ કે લેડીઝોને હવે પગાર પ્રમાણે બજેટ બહુ ખોરવાઈ ગયેલું છે। એના માટે શું છે કે ભાઈ સરકાર થોડો ભાવ ઓછો કરે તો વધારે સારું।